યાદવની દીકરી કોણ સત્યભામા અને જાંબુવતીની દીકરી જાંબુવાનની દીકરી જાંબુવતી એ બંનેના લગ્નની કથા બતાવી છે. સત્રાજીત યાદવે પેલો સેમંતક મણી એ સાચવવા માટે થઈને આપ્યો હતો અને પછી તો કહે છે ભગવાન ઉપર પણ ચોરીનો આરોપ આક્ષેપ નાખ્યો હતો અને પછી તે જ ભગવાને સેમંતક લેવા માટે થઈને જાંબુવાનજીની ગુફાની અંદર આપણે આ બાજુ જાય પોરબંદર આઈ થિંક રાણાવાવ જાંબુવાનની ગુફા રાણાવાવમાં છે. પોરબંદર આગળ જઈએ એટલે ત્યાં રસ્તામાં રાણાવાવ તો એ જાંબુવાનજીની ગુફા છે. ત્યાં ભગવાન રહ્યા હતા અને ત્યાં ભગવાન રહ્યા તો આ બધા નંદ બાબા પછી બધા યાદવો નારદજી એ બધા આવ્યા ચિંતા કરે ભગવાન કેમ ન આવ્યા બારે અને પછી એને 9 દિવસ સુધી દેવી ભાગવતનું અનુષ્ઠાન કર્યું એ લોકોએ અને 9 દિવસ સુધી દેવી ભાગવત કરી એટલે 10મા દિવસે ભગવાન છે બહાર આવ્યા હતા અને પછી તો જાંબુવાનની અંદર જાંબુવાનની ગુફાની અંદર જાય જાંબુવાન સાથે એ યુદ્ધ કરે કારણ કે જાંબુવાન જે છે પૂર્વજન્મનું રામ અવતારની અંદર હતા અને બધું યુદ્ધ પૂરું થઈ ગયું ને પછી કે ભગવાન હવે મને આમ જોમ ચડ્યું છે હવે તમારી યાર યુદ્ધ કરો. ભગવાન કે જો હું 1 સેકન્ડ મોડો પહોંચીશ ને અયોધ્યા તો ભરત અગ્નિ સંસ્કાર અગ્નિ સ્નાન કરશે ભરતજી. એટલા માટે એક કામ કરો તમારા ઉત્સાહને તમે અત્યારે પોઝ ઉપર રાખો. હું જ્યારે કૃષ્ણ અવતાર લઈશ ત્યારે તમારો આ ઉત્સાહ તમારો પૂરો કરીશ તમારી આ ઈચ્છા હું ત્યારે પૂરી કરીશ. અને પછી તો બરાબર જાંબુવાન સાથે એ યુદ્ધ કર્યું છે પછી તો સેમંતક મણી તો આપે છે સાથે જાંબુવાનજી પોતાની દીકરી જાંબુવતી એને પણ આપે છે અને બરાબર નારદજીને ખબર પડી કે ભગવાન તો રીછડી હારે લગ્ન કરીને આવ્યા તો આ દ્વારકાધીશે નારદજીને કીધું નારદજી કોઈને કહેતા નહીં હો આ પેટમાં આ વાતને તમે દાટી દેજો. નારદજી કે કાંઈ વાંધો નહીં નારાયણ નારાયણ કરતા આવ્યા છે દ્વારકાની બજારની અંદર એ બરાબર દ્વારકા ગયા હોય ત્યાં વચ્ચે બાંગળ ચોક છે સ્વામિનારાયણ મંદિર આગળ ત્યાં તો બરાબર બાંગળ ચોકની અંદર ખાડો કર્યો નારદજી બહુ મોટો બધા દ્વારકાવાળા આવ્યા બધા કે આ નારદજી તમે શું કરો છો? બોલે કે ભગવાન રીછડીને પૈડાથી વાતને હું દાટું છું. ભગવાન રીછડીને પરણીને આવે છે ભગવાન રીછડીને પરણીને આવે છે. તો જાંબુવતીના લગ્નની કથા બતાવી છે અને પછી તો ભગવાનની 8 પટરાણી સત્યા મિત્રવૃંદા કાલિંદી સૂર્ય તનયા કાલિંદી એ બધી અષ્ટધા પ્રકૃતિઓ છે. દ્વારકા મંદિરની અંદર ગયા હોય તો દ્વારકાધીશજીની પાછળ જ બરાબર શંકરાચાર્યનો મઠ છે ને એની બાજુમાં જ 8 પટરાણીઓના મહેલ છે. એ 8 પટરાણી કોણ છે? બોલે ભગવાનની અષ્ટધા પ્રકૃતિ છે ભગવાનની સેવાની અંદર રહેલી છે. અને પછી તો 16,108 લગ્ન કર્યા ભગવાને. આપણે એમ કે આટલા બધા લગ્ન ભગવાન થોડા કરી શકે? કોઈ કરી શકે? કોઈ નો કરી શકે. પણ યાદ રાખજો એ 16,108 દીકરીઓ જરાસંઘની કેદની અંદર રહેલી હતી અને એને એમ વિચાર્યું જરાસંઘના કેદમાંથી છોડાવીને ભગવાને પછી એમને કીધું કે નાથ હવે અમારો કોઈ સ્વીકાર નહીં કરે અમારા નાથ તો તમે બનો તો જ થશે સમાજ અમારો સ્વીકાર નહીં કરે. અને પછી આ બધે કન્યા ઉપર અનુગ્રહ કરવાથી કીધું કે તમને જે પૂછે ને તમારો ધણી કોણ તો કેજો દ્વારકાધીશ નામ દઈ દેજો. અને બહુ શાંતિથી વિચાર કરીએ સજનો તો તમારો મારો ધણી તો દ્વારકાધીશ જ છે ને બીજું કોણ છે? 16,108 અને અન્ય સંતો એ પણ મત આપે કે તમારી ને મારી શરીરની ઇન્દ્રિયો પણ 16,108 છે તો એનો સ્વામી પણ દ્વારકાનાથ છે જગન્નાથ છે ગોવર્ધનનાથ છે. અત્યારે ઘણા બધા એમ કહે ધર્મ ઘટ્યો છે ધર્મ ઘટ્યો છે. ધર્મ ઘટ્યો જ નથી. હા ધર્મ અમુકનો વૈધો છે ધર્મ જરૂર વૈધો છે. આ ધર્મનો ક્યારેય નાશ નથી થતો. જો આ સનાતન પરંપરા આયલી આવે છે કેટલા હજારો વર્ષોથી આયલી આવે છે. આપણે તો હમણાં 20, 25, 30 કે 50 વર્ષથી છીએ પણ સનાતન ધર્મ તો એ પેલાનો. અન્ય ધર્મ માટે જો તમારે કોઈ અન્ય ધર્મના નામ વ્યાસપીઠથી ન લઈ શકાય પણ હિન્દુ ધર્મ સિવાયના જેટલા ધર્મ છે તો એના અમુક પ્રક્રિયા કરો તો તમે એ ધર્મના થઈ જાઓ બરાબર. તો હિન્દુ ધર્મ માટે એવી કઈ પ્રક્રિયા નથી ખાલી બસ હિન્દુના ઘરે જન્મ લેવો પડે તો જ તમે હિન્દુ સનાતન ધર્માવલંબી કહેવાઓ. આવો ધર્મ છે આપણો અને આટલા વર્ષોથી આયલો આવે છે. બધા એમ કે ધર્મ ઘટ્યો. હવે તમે જ બધા વિચાર કરીને કહો ધર્મ ઘટ્યો છે કે વૈધો છે? વૈધો છે કે ઘટ્યો છે?
વૈધો છે ને અમુકનો, કારણ કે કથાઓ જો કેટલી બધી થવા માંડી, અને કથાઓની અંદર પેલા બધા વૃદ્ધો હતા, હવે બધા યુવાનો ઇન્ટરેસ્ટેડ છે, હવે બધા યંગસ્ટરો પણ કથા તરફ પડ્યા છે, એને પણ નવું નવું જાણવાની જોવાની સનાતન ધર્મ પ્રત્યે એક આસ બંધાણી છે. પણ બસ સાચું કહેવા વાળા હોય ને ત્યાં સાચું સમજનારા નથી હોતા, અને સાચું સમજનારા હોય ત્યાં સાચું કહેનારા નથી મળતા. આ બંને જો સંયોગ થઈ જાય ને તો વક્તાનું કલ્યાણ થઈ જાય, શ્રોતાઓનું કલ્યાણ થઈ જાય. ધર્મ ઘટ્યો જ નથી, કથાઓ કેટલી બધી વધી છે. મંદિરોની અંદર પણ બધા જાય છે ને જવું જ જોઈએ. આપણે તો હિન્દુ સનાતન ધર્માવલંબી છીએ. બીજા બધા સંપ્રદાયો હોય તો એ સારું છે, એ સંપ્રદાયને પુષ્ટ કરવા માટે બરાબર છે, પણ રામ, કૃષ્ણ, શિવ, હરિ, ગણેશ, ગાયત્રી, પરશુરામ આ બધા સનાતન ધર્મના મૂળના દેવતાઓ છે. આ મૂળના દેવતાઓને છોડીને અન્યત્ર અન્યાશ્રય ક્યાંય ન કરવો જોઈએ કોઈએ. રામ, કૃષ્ણ, હરિ, શિવ આપણે ત્યાં આપણે જગતગુરુ આદ્ય શંકરાચાર્યજી થઈ ગયા. આદ્ય જગતગુરુ શંકરાચાર્યજી જે નાના 35 વર્ષની અંદર ભારતની 4 વખત પરિક્રમા કરી લીધી. આપણે તો હજી 30-32 વર્ષે પહોંચ્યા હોય તો કમાતાય હરકું ન શીખાવું. અને શંકરાચાર્યજીએ 4 ભારતમાં પીઠોની સ્થાપન કર્યું અને ધર્મનું પુનઃસ્થાપન કર્યું. પૂર્વમાં જગન્નાથપુરી, એ જગન્નાથની અંદર ત્યાં પણ પીઠ છે. હું ન ભૂલતો તો શૃંગેરી પીઠ છે. ગોવર્ધન મઠ છે ત્યાં જગન્નાથમાં ગોવર્ધન મઠ છે. ત્યાંના શંકરાચાર્ય કોણ છે આપણે ખબર છે? જગન્નાથપુરીના ગોવર્ધન મઠમાં શંકરાચાર્યજી છે. એમનું નામ શું છે? નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજ, જેને નાસા વાળા હોય સલાહ લેવા આવે છે. આજ 2025 નાસા વાળા એના આગળ સલાહ લેવા માટે આવે. એટલા મહાન ગણિતજ્ઞ અને મહાન જ્યોતિષ શાસ્ત્ર. નાસા વાળા અને કેમ્બ્રિજ ને ઓક્સફોર્ડ ને જે યુનિવર્સિટીઓ છે એના પ્રોફેસરો નિશ્ચલાનંદજી આગળ આવે છે. હમણાં જ એક ઇન્ટરવ્યુ આમાં મોબાઈલમાં હું જોતો હતો કે વિદેશથી 1 વીક માટે થઈને સ્પેશિયલ અમેરિકાથી આ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના જે બધા પ્રોફેસરો છે એ ગુરુજીને મળવા માટે જ આવ્યા, ફરવા માટે નહોતા આવ્યા. ગોવર્ધન મઠમાં જ રહ્યા, ગુરુજી હારે ચર્ચાઓ કરી અને હાથ દીધા એટલે પાછા ફ્લાઇટ પકડીને પાછા એમ વિદેશ જતા રહ્યા એના ઘરે. આવા મહાન શંકરાચાર્યો આપણને મળ્યા છે. તો પૂર્વમાં જગન્નાથ, ગોવર્ધન મઠ, નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજ. પછી આ બાજુ જોઈએ તો કે આપણે બદ્રીનાથની અંદર ત્યાં પણ અવિમુક્તેશ્વરાનંદજી છે શંકરાચાર્ય અત્યારના. અને દ્વારકામાં તો શારદા પીઠ એટલે આપણા સદાનંદ સરસ્વતીજી મહારાજ. પધારો પધારો શાસ્ત્રીજી. તો આ બધા સનાતન ધર્મના મૂળ છે અને એટલા માટે થઈ પધારો. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ 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 હરે રામ રાધે ગોવિંદા. આપણે ત્યાં જો છે ને ત્રિવેદી પરિવાર એટલું ભાગ્યશાળી છે કે રોજ કાંઈક કોક કથાકારોના, સંતોના બધાના પગલા આપણા આંગણે પડે છે. કારણ કે કોઈ પણ કાર્ય વિજયભાઈ પૂરું થતું હોય ત્યારે પ્રસાદ ચિન્નાની, પૂરા ફલાની અને આપ જેવા પવિત્ર એ બ્રાહ્મણો, આપ જેવા પવિત્ર બ્રાહ્મણો એ આ યજમાનોના આંગણે, કારણ કે બ્રાહ્મણ જ યજમાન વિજયભાઈ, બ્રાહ્મણ જ વક્તા ને બ્રાહ્મણ જ મહેમાન. બરાબર. તો પ્રસાદ ચિન્નાની
પૂરા ફલાની. તો વિજયભાઈ ભટ્ટ છે, બહુ સારું એવું રાજકોટમાં નામ છે ને કથાકાર છે, રાજકોટના જ છે. અને અમે ત્યાં મળ્યા હતા પૂજ્ય કનકેશ્વરી માતાજી, એ દર શ્રાવણ મહિને બધા કથાકારોનું એક સત્ર કરે છે. તો એમને ત્યાં તેમનો મુલાકાત થયો. બહુ જ સહજ, સરળ, સબલ અને જીવનમાં સર્વથા સફળ અમારા વિજયભાઈ છે. હું અમારા તૃપ્તિબેનને વિનંતી કરીશ કે આવો અને હા પધારો. હાર્દિકભાઈ અપાવું છો. અરે ગઈકાલે રાત્રે જ મને અહીંયા આપણે ઈશ્વર મને આવવા મોડું થયું હતું, પણ એમનો પ્રેમાગ્રહ હતો કે ઘરે 10 મિનિટ તો 10 મિનિટ મળીએ. ભાગવત ભગવાન કી. વિજયભાઈ આવ્યા છે તો આપણે એનો વાણીનો લાભ લઈ પછી કથા. કારણ કે શ્રી ભાગવત ભગવાન કી. તો આપણે વાત કરતા હતા આ શંકરાચાર્ય ભગવાન એ ભારતીય સનાતન ધર્મના મૂળની અંદર છે. અન્યત્ર સંપ્રદાયો જે છે એ સંપ્રદાયને પુષ્ટ કરવા માટે બરાબર છે, પણ સનાતન ધર્મની અંદર જો કોઈ દેવતા હોય તો એ શિવ, હરિ, રામ, કૃષ્ણ આ બધા દેવતાઓ છે. અને આ બધા દેવતાઓ એમનું પૂજન અને એ જ જરૂરી છે. અને પછી તો સુંદર મજાના ભગવાનના અનેક પ્રકારના લગ્નોની કથા બતાવીને આગળ દાઉજી સાથે રૂકમીનો વધ, બાણાસુર આદિનો ઉદ્ધાર કરે, નૃગરાજાના ઉદ્ધારની કથા બતાવી છે. સાંબ વિવાહ, નારદ પરિહાસ, જરાસંઘ વધ એમની કથાઓ બતાવી છે. અને પછી તો અગ્ર પૂજાનો અધિકારી શિશુપાલ એ સુંદર મજાની કથા બતાવી છે. પણ વિજયભાઈને કહીએ કે બે શબ્દો આશીર્વચન રૂપી આપે ને પછી આપણે કથાની અંદર પ્રવેશ કરીએ. કારણ કે એમને આમ તો મેં આવ્યો ને એ પહેલા જ મેં એમને કીધું હતું કે આપ વહેલા પધારજો, પણ હવે સમય અભાવત આપણા ભાગ્ય થોડાક મોરા, પણ છતાં આવી ગયા એનો આનંદ છે. તો આપણે વિજયભાઈને કહીએ ને પછી આપણે કથાની અંદર પ્રવેશ કરીએ. भक्ताभिलाष चरितानुसारी दुग्धादिचोरे नयसो श्रीमद्भागवतीं गाथा वन्दे युगरूपिणी वन्दे युगरूपिणी। बोलिए श्री भागवत भगवान की जय। श्री व्यास नारायण भगवान की जय। सद्गुरु महाराज की जय। पितृनारायण देव की जय।
ગ્રંથરાજ વાંગમય સ્વરૂપ પરમાત્માનો, જેની અંદર શબ્દે શબ્દે શ્રી કૃષ્ણનું સ્વરૂપ દર્શિત થાય એવા મુક્તિદાયીની, જગતના ત્રણ તાપને તો હરે પણ પાપને પણ હરે એવો ગ્રંથ શ્રીમદ ભાગવતજી. એ ગ્રંથ મહારાજને કોટી કોટી વંદન. વ્યાસાસને બિરાજિત પૂજ્ય શાસ્ત્રીજી, જેઓ વિરલભાઈ અમારે એટલા સરળ સ્વભાવના છે અને એટલા સહૃદય એ ભાગવત કથાને ગાય છે. એને કહ્યું કે અમારા થોડા ભાગ્ય ઓછા. અરે ભાગ્ય તો અમારા ઓછા કહેવાય કે અમે કથાનો લાભ લેવા અગાઉ આવી ન શક્યા, પણ બળભાગી એ કહેવાય કે છેલ્લે દિવસે પહોંચી ગયા. તો થોડા ભાઈની યાદી હતી, અમને પણ લાગણી હોય. એમાંય શાસ્ત્રીજીને સાંભળવા એ તો એક લાવો છે. મેં ઘણીવાર સાંભળ્યા છે, તો એમના મુખથી કથાને સાંભળવી એક લાવો છે. એ પૂજ્ય શાસ્ત્રીજીના ચરણમાં વંદન. જે અહીંયા ભાગવતજીને સુંદર રીતે ગ્રંથની આરાધન કરે છે, જપ કરે છે, બંને ભૂદેવોને વંદન. સંગીતથી જે કથાઓને સજાવી રહ્યા છે એ સંગીતજ્ઞ અહીંયા ગ્રંથમાંથી ભગવતના એ સ્વરૂપનું નિરૂપણ અને ત્યાં સાજમાંથી એ સરસ્વતીના સુરને આપ સુધી એ શણગારી રહ્યા છે કથાને. એ બધા સંગીતજ્ઞને વંદન. યજમાન પરિવાર કે જેને આ ખૂબ સારામાં સારો મનોરથ જગતનો કોઈ હોય તો એ ભગવત કથા છે. અનેક જન્મનું પુણ્ય આપણા પિતૃનું ભેગું થયું હોય ત્યારે જ ભાગવતજી આપણા આંગણે આવે. આપણે એમ માનતા હોય કે અમે આયોજન કર્યું, નહીં. આ તો જન્મ જન્માંતરના પુણ્ય આપણા વડીલો ભગવાન ચરણમાં હશે ને એની ઈચ્છા થઈ કે મારો પરિવાર તમારું સાનિધ્ય મેળવે. હતું નહોતું તોય થોડું દાન દીધું, એ જપ કર્યા હશે, એ પૂજા કરી હશે. તમારા જે વડીલો જેને તમે યાદ કરી રહ્યા છો એ વડીલો જ્યારે કોઈ સપ્તાહમાં ગયા હશે ત્યારે એને મનોરથ થયો હશે કે અમે ભાગવત કથા કરી. કદાચ ન કરી શક્યા હોય સંપત્તિ કે કોઈ વ્યવસ્થાને કારણે, પણ એનો અધૂરો મનોરથ એને તમારા દ્વારા પૂરો કરાયો છે. બાપની ઈચ્છા પૂરી ન થાય ને એટલે પછી જ્યારે એને ત્યાં દીકરો આવે ને એટલે મા બાપ એટલું જ કે અમારા શોખ પૂરા નથી ત્યાં, પણ મારા છોકરાના શોખ પૂરા કરાવવા છે. કપડાં તો કે લઈ દો, મને સાયકલ નહોતી મળી પણ એને મળવી જોઈએ, એને સારામાં સારું જેવું છે, એને ફરવા લઈ જવો છે, એને કોઈ વાતની કમી ના આવે. શું કામ? તો કે મારા શોખ પૂરા નથી થયા પણ મારે એના શોખ પૂરા કરાવવા. આ તો આપણી સંસારીની સ્મૃતિ છે. પણ અલૌકિક તત્વ એ છે કે આપણા પિતૃએ ભગવાનને જઈને પ્રાર્થના કરી. અને બહુ મુખ્ય વાત કે જેના પિતૃ ભગવાનના ચરણમાં સ્થાન પામ્યા હોય ને એના જ પરિવારમાં ભાગવત કથા થાય. આ તો કોણે ગોઈતું કોણ જાણે કે જે અવગતે ગયા હોય એની પાછળ. અરે અવગત્યાની પાછળ અમથી કથા નથી થતી, એની પાછળ ભાગવત નથી થતા, મહાભારત થાય છે. લ્યો, હજી જીવતા હોય ત્યાં બધા ભાઈઓ બાજતા હોય કે મકાન તારું, દુકાન મારી, આને મરવા તો દો બિચારાને. અને ગુજરી ગયા પછી તો કોઈ દી ભાગવત આજે કરશું ને કાલે કરશું નથી થતી. પણ એની જ પાછળ શ્રીમદ ભાગવતનું આયોજન થાય છે. જેના પિતૃ ભગવાન ચરણમાં સ્થાન મેળવી ચૂક્યા છે અને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, અમે તો તમારા સ્થાનમાં તમારી સાનિધ્યમાં આવ્યા, પણ અમારા દીકરા, અમારો પરિવાર પણ તમારું સાનિધ્ય મેળવે. એટલે ભાગવત રૂપી સ્વરૂપે તમે અમારા પરિવારમાં આવો. અને ત્યારે ભાગવતજી આપણા પરિવારમાં આવે છે. અનેક જન્મના જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લવેત, આ વ્યાસજી કહે છે. તો આ પરિવારને, એમના પિતૃઓને કોટી કોટી વંદન. અને ભલે નિમિત્ત બનીને પણ આપણે આજ આ પૂજા કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. બ્રાહ્મણ હંમેશા સંસ્કૃતિને સાચવનારો બન્યો છે. ઇતર બધા કરે છે પણ બ્રાહ્મણ જ્યારે પૂજા કરે છે કે બ્રાહ્મણ અનુષ્ઠાન કરે છે ત્યારે ભગવાન બહુ રાજી થાય છે. આપણે ત્યાં ભાગવત કથાનું સુંદર આયોજન. વિશેષ સમય તો નહીં લઉં. પૂર્ણાહુતિનો આજનો દિવસ. શાસ્ત્રીજીને ઘણું આજ દોડવાનું છે, અહીંયાથી દ્વારિકા ભોગવાનું છે, પણ વચ્ચે જામનગર આવે એટલે ઊભા ન રહી જાય. એટલે હું આવ્યો સુદામા સુધી, ત્યાં બેટ દ્વારકા સુદામા આવશે. એટલે હજી તો બધા રૂક્ષ્મણીજીના ને વિવાહ થયા, અષ્ટપટ રાણીના એના, પણ વિશેષ કંઈ નહીં કહું. પણ
ચિંતામણિર લોક સુખમ સુહૃદુ સ્વર્ગ સંપદ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો તો વૈકુંઠમ યોગી દુર્લભમ. એ શ્લોકને યાદ જરૂર કરીશ. એ જામનગરથી આવે છે ને જામનગર મારી ગુરુભૂમિ છે. ત્યાં જામનગર રાજકીય સંસ્કૃત પાઠશાળા, અમારા શાસ્ત્રીજી પણ ત્યાં જ રહેલા. અમારા ગુરુભાઈ છે મહાશંકર દાદા, બહુ વિદ્વાન, એની પાસે મને રહેવાનું સાનિધ્ય મળ્યું. ભાગવતના પરમ જ્ઞાતા બટુકભાઈ શાસ્ત્રીજી, એમની પાસે મને ભાગવતનો ગ્રંથ મળ્યો. ને મારા રાજકોટના કનૈયાભાઈ ભટ્ટ, એને મને વ્યાસપીઠ આપી. ત્યારે એમ થાય કે આ જીવની ઉપર કેવી કૃપા હોય કે ગુરુ પરંપરાથી એ ભાગવતને ગાવા મળે. શાસ્ત્રીજીને જ્યારે સૌથી પહેલા મેં સાંભળ્યા ને ત્યારે આવી જ રીતે સરળતાથી આવ્યા હતા. શાસ્ત્રીજી, હું તો પહેલી વાર કથા કરું ને અમે તો શીખીએ. સાંભળ્યા તો મને ખબર પડી કે જો શીખવામાં આવી કથા કરતા હોય તો આ જગન્નાથપુરી જઈને કેવી કરશે. અને એ અમે જોઈએ છીએ. ખૂબ સરસ એનો ગ્રંથ પ્રત્યેની એની નિષ્ઠા. મેં પહેલી જ વાર જ્યારે સાંભળ્યા ત્યારે જ મને, કથાકાર હોય એટલે એટલો જ ખ્યાલ આવી જાય ને આપણને, ત્યારે જ મેં જોયું કે એની ગ્રંથ પ્રત્યેની નિષ્ઠા, કથા પ્રત્યેની નિષ્ઠા. અને કથાકાર એવો જ હોવો જોઈએ કે એની નિષ્ઠા હંમેશા ગ્રંથ હોવો જોઈએ. જે દિવસે ગ્રંથ નીકળી જશે ને, પણ અત્યારે આપણે જોઈએ છીએ આની અંદર પણ આવતું હોય કેવા કેવા કથાકાર. અમુક પ્રસંગ જોઈને આપણને એમ થાય કે માથે ચાદર ઓઢીને હોઈ જાય. કેમ ઠાકોરજીને એ કેમ ગમતું હશે? હા, કથાની અંદર કથાને મહત્વ હોવું જોઈએ. હા, આ બધા એના વિભાગ છે. સંગીત, શાસ્ત્ર, સાહિત્ય, રાસ, કીર્તન, એ બધું એના અંગ છે. એને પ્રેમથી મનાવીએ, પણ આપણી કથાના લક્ષ્યને ન ચૂકીએ. માળાના મણકા ઘણાય હોય, એની અંદર લાલ પારોય હોય ને પીળો પારોય હોય ને લીલા પારા, સરસ મજાની માળા હોય, અથવા ફૂલની માળા ગૂંથી હોય, પીળા ફૂલ હોય, કેસરી ફૂલ હોય, ગુલાબ હોય, સફેદ હોય, માળા ખૂબ સરસ લાગતી હોય. પણ એ માળાનો સૂત્રધાર તો એક દોરો જ હોય. જો દોરો કાઢી લ્યો તો બધાય ફૂલ વિખાઈ જાય. એમ જો કથાના મંડપમાંથી કે કથાના અનુષ્ઠાનમાંથી કથા જ નીકળી જશે તો પછી જોક્સ કે સાહિત્ય કે સંગીત કે શું રહેશે ભાઈ? મૂળ કથા હોવી જોઈએ. જે શાસ્ત્રીજી આપણને સુંદર બધું એ આયોજનને રીતે સુંદર સંભળાવે. મને પહેલા જ સમામાં આવી ગઈ એમ મારે આવું તું ઘણા દિવસથી, પણ થોડી વ્યસ્તતા અને આવી ન શક્યો. મને એમ થયું ભગવાનનું પ્રાગટ્ય થઈ જાય પછી જાઓ હિંચકાવા, પછી થયું હવે લગ્ન થઈ જાય પછી જાઓ. પણ પછી વિચાર આવ્યો ખાચી ખબર તો લગ્ન થયા પછી જ પૂછવાની હોય કે હવે કેમ હાલે, બરોબર ને? પછી જ પૂછાય ભાઈ હવે કેમ હાલે છે. તો દ્વારિકાધીશના કાલે રંગે ચંગે તમે વિવાહ પણ ઉજવા, ખૂબ સરસ આનંદથી માણ્યા. અને આજ સુદામાજીનું મિલન ભગવાનને થવાનું છે. તો એ પેલા મેં કીધું દ્વારિકા બાજુના તો ખરા ને, તો આ દ્વારિકાધીશને આપણે સુદામા થઈને મળી લઈએ તો આનંદ આવે. એટલે આજ મને પણ આવવાનો આનંદ મળ્યો. થોડી કથા શ્રવણ કરી પછી હું રજા લઈશ, કારણ આજે થોડું પણ બહારગામ જવાનું છે એટલા માટે. પણ ફરીને ખૂબ ખૂબ પરિવારને ધન્યવાદ, પૂજ્ય શાસ્ત્રીજીને વંદન, અને આપ સર્વને અમારો અવાજ આપના સુધી સરસ રીતે પહોંચાડે એ આ વાડીના જેને આયોજન કર્યા કે આયોજનની અંદર સાથે સંમેલિત છે એ બધાને ઠાકોરજી ખૂબ કૃપા કરે અને આપણા બધાની ઉપર એ ભગવાન ભાગવતજીની કૃપા વરસતી રહે. એ સાથે મારી વાણીને વિરામ આપીશ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમા વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. પરીક્ષિતજી કહે છે સુખદેવજીને કે મેં સાંભળ્યું છે કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત, કૃષ્ણનો કોઈ એક એવો સખા હતો, એની કથા અમને બતાવો, એનો કોઈ મિત્ર હતો, એ કથા મારે સાંભળવી છે. ને સુખદેવજી મહારાજ કહે સાંભળ પરીક્ષિત, ભગવાનનો એક મિત્ર હતો અને એનું નામ સુદામા. કેવો હતો? પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. ભગવાન શાંત, પણ ભગવાનના ભક્તો એ શાંત નહીં પણ પ્રશાંત. મતલબ શાંત નહીં, ક્યારેક ક્યારેક ક્રોધ આવે, પણ પ્રશાંત હોય ને તો ક્યારેક ક્રોધ જ ન આવે. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમાં હતો. બ્રાહ્મણ અને બ્રહ્મવિત્તમાં હતો, બ્રહ્મને જાણનારો હતો બ્રાહ્મણ.
કારણ કે બ્રાહ્મણ છીએ આપણે તો બ્રહ્મમ જાનાતી બ્રાહ્મણ, બ્રહ્મને જાણે તે છે બ્રાહ્મણ. ને બ્રાહ્મણો માટે તો કેટલું છે, જેમ હમણાં વિજયભાઈએ કીધું ને કે બ્રાહ્મણ જ જ્યારે આવા અનુષ્ઠાનો કરતા હોય, સાપ્તાહિક અનુષ્ઠાનો કરતા હોય, ત્યારે ભગવાન દ્વારકાધીશે મંદિર ભલે જગત મંદિરમાં બેઠા હોય પણ એ એમને એ મૂર્તિ ભલે અહીંયા હોય પણ મનથી તો દ્વારકાધીશ અહીંયા આવી જાય કે આજે અમારો વિપ્ર પરિવાર એ આવા સરસ આયોજનો કરે છે. બ્રહ્મવિત્તમઃ, બ્રાહ્મણ હતો બ્રહ્મમ જાનાતી બ્રાહ્મણ, બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ. કારણ કે બ્રાહ્મણો માટે તો એવું કહેવાયું છે ન વિપ્રપાદો દક કરદમાની, જ્યાં બ્રાહ્મણના ચરણ નથી પડ્યા, ન વેદ શાસ્ત્રાણી ધ્વનિ ગર્જિતાની, ત્યાં જે ઘરની અંદર વેદ કે શાસ્ત્રોનો મંત્રોચ્ચાર નથી થયો એ ઘર ઘર નહીં પણ સ્મશાન તુલ્ય છે. આવું છે બ્રાહ્મણોનું. બ્રહ્મમ જાનાતી બ્રાહ્મણ. સાંભળ્યું છે કૃષ્ણનો ને મિત્ર હતો ને હતો બ્રાહ્મણ, પણ બ્રાહ્મણોની અંદર કેવો બ્રહ્મવિત્તમ હતો બ્રાહ્મણ. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, સંસારમાં વિરક્તિ હતી ને ભગવાનમાં અનુરક્તિ હતી. એ બ્રાહ્મણની કથા છે. અને એ સુદામદેવ એ હતો બ્રાહ્મણ ને સુશીલા એમની પત્ની. આમ તો શાસ્ત્રકારોએ ને આખ્યાનકારો એવું બતાવ્યું છે અત્યંત નિર્ધન હતો. અને આપણે ત્યાં કથા ખબર છે કે સુદામા ને દ્વારકાધીશ સાંદીપની ઋષિના આશ્રમની અંદર જ્યારે ભણતા હતા અને ત્યાં જ બરાબર આપણે ત્યાં એવી એક કથા છે કે ચણા એના ભાગના હતા અને સુદામા છે એ ખાઈ ગયા હતા અને એવી બધી કથાઓ. પણ યાદ રાખજો, જે ભગવાનને યાદ કર્યા વગર શ્વાસય ન લેતો હોય એવો ભગવાનનો ભગત કોઈ દી ભગવાનના ભાગના ચણા ન ખાય. જે ભોજન વખતે પણ દ્વારકાધીશને યાદ કરતો હોય એ ભગવાનના ભાગના ચણા ન ખાય. પણ એ ચણા હકીકતની અંદર શ્રાપિત હતા અને એટલા માટે થઈને કહે છે કે આ ચણા શ્રાપિત છે, જે ચણા ખાય એને ત્યાં નિર્ધનતા ભોગવવી પડે. એટલા માટે સુદામા કે હું તો બ્રાહ્મણ છું, 5 ઘરે ભિક્ષાવૃત્તિ કરીને પણ મારો જીવન નિર્વાહ એ કરી લઈશ, પણ આ કનૈયો તો કેવી રીતે કરશે? એટલા માટે થઈને ચણા છે સુદામા આરોપી ગયા કે મારા કૃષ્ણને ભિક્ષાવૃત્તિ ન કરવી પડે. અને હતું કેનું સુદામાને અયાચક વ્રત હતું. અયાચક વ્રત 5 જ ઘરે ભિક્ષા માંગવાની, એમાંય જે મળે એમાં સંતોષ લઈ લેવાનો હતો. આવો સુદામા. અને આમ તો એક વખત ઘણું બધું સમય થયો એટલે એમની સુશીલાજી યાદ કરાવે છે, સાંભળ્યું છે તમારા એક મિત્ર હતા દ્વારકાધીશ સુદામા. કારણ કે ધણીનો સ્વભાવ કેવો છે એ પત્નીને ખબર છે અને એટલા માટે થઈ અને કહે છે સુદામા કે હા હા તને ખબર નહીં હોય, સાંદીપની ઋષિના આશ્રમમાં અમે તો ખૂબ આનંદ કરતા અને ભણતા અને વિદ્યા ઉપાસનાથી ઉપાર્જન કરતા અને ગુરુની સેવા કરતા. જો આ મિત્રતાની કથા પણ ભાગવતમાં મૂકી છે, મિત્રતાના લક્ષણ કીધા છે. ને વિજયભાઈ આજે ખાસ આવ્યા છે એટલે મિત્રતાનો ભાવ કેવો હોય આપણું શાસ્ત્ર કહે યો જયતે હિતાય ગુણાન પ્રગટી કરોતી આપદ ગતમ ન જહાતી. આપત્તિઓની અંદર ક્યારેય ભાગે નહીં. ગુણાન પ્રગટી કરોતી કે જ્યારે સામેવાળા મિત્રની અંદર રહેલો ગુણ એને બહાર લાવવાનો પ્રયત્ન કરે. આ છે મિત્ર. મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય. ગુણાન પ્રગટી કરોતી યો જયતે હિતાય કે સામેવાળા મિત્રનું હિત વિચારે. ભાઈબંધીની કથા પણ ભાગવતમાં મૂકી છે સુખદેવજી મહારાજ અને વ્યાસ ભગવાને. મિત્રતા કોને કહેવાય? કૃષ્ણને સુદામાને કહેવાય મિત્રતા. આગળ જ્યારે મિત્રતાઓના જ્યારે શપથ લેતા ત્યારે અગ્નિને સાક્ષી રાખીને, જેવી રીતે આપણે ફેરા ફરીએ ને એવી રીતે અગ્નિને સાક્ષી રાખીને શપથ લેતા ભાઈબંધીના. આજે અગ્નિ તો હોય છે પણ એ અગ્નિ નાના સ્વરૂપમાં હોય છે. યો જયતે હિતાય આપદ ગતમ ન જહાતી. આપત્તિઓની અંદર જે દૂર નથી ભાગતો આવો છે મિત્ર. આ તો બ્રાહ્મણ બ્રહ્મવિત્તમ. અને પછી તો સુશીલાને કહે હા હા તને ખબર નહીં હોય, અમે તો હારે ભણતા. અને પછી તો કે તો જઈ આવો દ્વારકાધીશ આગળ. કારણ કે સુશીલાને ખબર છે કે દ્વારકાધીશ ખાલી સુદામાની પરિસ્થિતિ જોશે ત્યાં સમજી જશે. સુદામા કે માંગવું નહીં, મરવું પણ માંગવું નહીં. સુદામા કે માંગીશ નહીં. સુશીલા કે હું કેમ કહું છું ભગવાન આગળ માંગવા માટે જાઓ, હું તો એમ કહું તમે મળવા જાઓ. સુદામા કે હા તો બરાબર મળવા જાઓ, મળવા માટે થઈને હું જાઉં. ફરી પાછા સુદામા બેસી જાય છે કે ના ના રેવા દ્યો ને. બોલે સુશીલા કે કા? તો કે ભગવાનના મંદિરે જવું છે ને, ખાલી હાથે ન જવાય ને, કઈક લઈ જવું પડે.
અને આખ્યાનકારો તો અહીંયા સુધીનું કહે કે એના દીકરાઓને ભૂખ લાગી હોય તો એમને એની અંદર પાણી ગરમ કરે અને ચમચો ફેરવે રાખે સુશીલા. એના દીકરાઓ કે માં ભૂખ લાગી અને સુશીલાજી કે દીકરા થઈ જાય એટલે આપું, થઈ જાય એટલે આપું. શિયાળો હોય, ઓઢવા માટે કાંઈ વસ્ત્ર ન હોય, સુદામદેવ રોજ યજ્ઞ કરે, એ યજ્ઞની ભસ્મ એ સુઈ જાય પછી દીકરાઓના શરીર ઉપર રાખી દે એટલે ઠંડી ન પડે. સુશીલાજી કે તમે ચિંતા ન કરો, કારણ કે બહેનોનો વાટકી વ્યવહાર હોય. તરત જ એક વૈષ્ણવના ઘરે સુશીલાજી ગયા છે અને ઓલા વૈષ્ણવના પત્ની તો રાજી થઈ ગયા. આહા, પવિત્ર બ્રાહ્મણના પત્ની મારા ઘરે આવ્યા છે, બોલો ને માં શું જોઈએ છે? કે મારા સ્વામી છે ને દ્વારકાની જાત્રાએ જવું છે. તો વિચાર્યું કે કઈક ખાલી હાથે ન જવાય ને, ભગવાનના મંદિરે કઈક લઈ જાવ, કે 4 મુઠ્ઠી પૌવા આપો ને. અને વૈષ્ણવના પત્ની તો રાજી થયા. અરે કાંઈ વાંધો નહીં માં, 4 મુઠ્ઠી હું જેટલા જોઈએ એટલા બધા તમારા જ છે ને, લઈ જાવ ને. અને પછી તો ઓલા અંદરથી ત્રાસની અંદર પૌવા લઈ આવે છે, પણ હકીકતની અંદર એ કેમાં રાખવા લઈ જવા છે માં? તો સુશીલાજીનો સાડીનો પાછળનો પાલવ એ ફાડી નાખે છે. ઓલા વૈષ્ણવના પત્ની કે માં શું કામ ને સાડી ફાડી? હમણાં અંદરથી વસ્ત્ર બીજું લઈ આવું. સુશીલાજી કે ના, આ પાછળનો પાલવ છે ને નકામો હોય, આમાંય કામમાં નડે, એટલા માટે એમાં 4 મુઠ્ઠી પૌવા લે છે. અને આ બાજુ સુદામા હાથની અંદર માળા અને પછી તો લાકડી લઈ અને ધીરે ધીરે જાય છે. અને સૂર્યનારાયણ ભગવાનને સુશીલાજી પ્રાર્થના કરે છે કે આજે થોડાક ઓછા તપજો, કારણ કે મારા સ્વામીએ ઘણા દિવસ ત્યાં ખાધું નથી. અને આ બાજુ જેવા સુદામદેવ હાથની અંદર માળા લઈ અને ધીરે ધીરે જાય અને ત્યાં જ સુશીલાજી કે કાંઈ ચિંતા ન કરતા, કારણ કે ઢંગથી પરખી જશે ને જોઈને રાજી થશે. ઢંગથી પરખી જશે જોઈને રાજી થશે. ઢંગથી પરખી જશે ને જોઈને રાજી થશે. પરખી જશે જોઈને રાજી થશે. ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે, ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે રે. જુઓ સુદામા દ્વારકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. પછી તો બરાબર પોરબંદર થી ધીરે ધીરે સુદામા નીકળ્યા છે. આ બાજુ દ્વારકાધીશને ખબર પડી કે સુદામો આવે છે, અને જેવો જ ભગવાનને ખબર પડી ને, સુદામાએ ગરુડને બોલાવ્યા. ગરુડજી કે આજ્ઞા પ્રભુ. અને તરત જ કે મારો મિત્ર આવે છે પોરબંદર થી, ઘણા બધા દિવસ ત્યાં કઈ ખાધું નથી, એને તડકાને હિસાબે એને ચક્કર આવશે અને પડશે. તો ગરુડને કે પડે ભલે, પણ તારા ઉપર પડવા જોઈએ, અને તારા ઉપર પડે ને એટલે તું લઈને એને ગોમતીજીએ પધરાવી દે. ગરુડજી આજ્ઞા પ્રભુ. અને એમ કરીને પાંખો ફેલાવી છે એ દ્વારકાના ગોમતી કિનારેથી લઈને સીધા સુદામાપુરી પોરબંદરની અંદર, અને બરાબર સુદામા પડ્યા ગરુડ ઉપર. આમ તો ગરુડ ઉપર બેહે એને તો વિષ્ણુ કહેવાય ને. ગરુડ ઉપર કોણ બેહે? વિષ્ણુ. પણ આપણા ભગવાન ઠાકોરજી વિષ્ણુ એટલા ઉદાર છે કે પોતાના વૈષ્ણવોને ગરુડ ઉપર બેહાડે છે. અને પછી તો બરાબર ગરુડજી એ ગોમતીજીના કિનારે એ પધરાવ્યા છે સુદામદેવને. અને ત્યાં આંખ ખુલી છે ને તરત જ જોવે છે કયું ગામ. ત્યાં એક બ્રાહ્મણ જતા હતા, તરત કીધું ભાઈ જય શ્રી કૃષ્ણ. તો કે જય દ્વારકાધીશ. સુદામા કે લાગે તો પહોંચી ગયા, કારણ કે જે આમ બધું એક જ થાય, પણ જે અમારા દ્વારકા વાળા દ્વારકાધીશ વધારે વાલા હોય એટલે જય શ્રી કૃષ્ણ નો જવાબ જય દ્વારકાધીશ ની મળે ને એટલે સમજી લેવું કે આ કોક દ્વારકા વાળા. જેવી રીતે વૃંદાવન ની અંદર જાવ તો જય શ્રી કૃષ્ણ કયો કોઈ જવાબ ન દે, પણ રાધે રાધે કયો તો તરત બધા રાધે રાધે કરે. આ બધું એક જ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, રાધે રાધે. અને પછી તો કે કયું ગામ? તો કે દ્વારકા. નવા આવ્યા લાગો છો? બોલે હા. અને પછી તો કહે છે કે ક્યાં ભગવાનનું મંદિર? તો કે એ રહ્યું જો, એને આકાશને આંબતી શિખર અને એ ધજા ફરકાય જો. અને સુદામા કે બરાબર છે, ધજાઓ એના ઘરે એ ફરકવી જ જોઈએ. શું કામ? કારણ કે આગળ સુંદર મજાનું વર્ણન કરે છે. એ થોડી ધજા ફરે જોતા હૃદય ઠરે. થોડી ધજા ફરે જોતા હૃદય ઠરે. બરાબર છે, એમને ત્યાં થોડી ધજા ફરકવી જ જોઈએ. દ્વારકા બહુ માયતમ છો ધજા ચડાવવાનું.
શું કામ એને ત્યાં ધોળી ધજા ફરફરે છે? કારણ કે જ્યારે ગુરુજીના આશ્રમની અંદર હતા ને ત્યારે એને ગુરુની સેવા બહુ કરી. ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે, ગુરુ સેવાની સિદ્ધિ પમાય છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. અને પછી તો બરાબર ધીરે 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 દ્વારકા જાય ગોમતીજી થી આમ 56 સીડી, અને ત્યાં સૈનિકો આવે ને રોકે છે. બોલો કોણ છો, ક્યાંથી આવ્યા, કોનું કામ? તો ઓલા સુદામા કે મારું નામ કે સુદામા, અને હું પોરબંદર થી આવ્યો. કે તમારે ભૂખ લાગી છે મહારાજ, તો તમને અન્નક્ષેત્ર હાલે દ્વારકામાં. અને આ શું છે પોટલી, એ ખોલો, મોબાઈલ અંદર લઈ જાવ. મને જો દ્વારકામાં નથી લઈ જાવ દેતા મોબાઈલ. તો સુદામા કે અમારે મની ના વાંધા, એમાં મોબાઈલ ક્યાંથી હોય બાપા? હા. અને પછી તો તરત જ સૈનિકો આવીને જીવ ખાય એટલે આખ્યાનકારો લખે છે, કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલી માં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલી માં શું લઈ આવા આવ્યા? આખો દિવસ જીવ ખાય છે રે, આવા આખો દિવસ જીવ ખાય છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. પછી તો સુંદર મજાનું વર્ણન કરે છે. સૈનિક કે તમારે શું જોઈએ? તો કે હું તો દ્વારકાધીશનો મિત્ર છું, અને એને માગવા નથી આવ્યો, મળવા માટે થઈને આવ્યો છું. અને ઓલા સૈનિક દાંત કાઢો, સુદામા હરખા બરાબર ધોતી સરખીને પોતડી પહેરી હતી ને આને ભગવાનનો મિત્ર. તમારે કઈ દાન દક્ષિણા જોઈ? સુદામા ના પાડે, મારે કઈ દાન દક્ષિણા નથી જોતા, હું તો ખાલી મળવા આવ્યો છું દ્વારકાધીશને. અને આ બાજુ એક વૈષ્ણવ સૈનિક કે ભાઈ રેવા દે, ગમે એમ તોય બ્રાહ્મણ અને ભગવાનનો વાલો છે, ભગવાનનો વાલો છે એમ કરીને. અને પછી પોતે આવે છે દ્વારકાધીશના મહેલની અંદર, અને ત્યાં જ બરાબર એવા જગત મંદિરની અંદર સુદામા એ આવે છે ને ત્યાં જ સૈનિક એ બરાબર દ્વારકાધીશને એ સૂચના આપવા જાય છે કે આંગણે કોઈક બ્રાહ્મણ આવ્યો છે ને ત્યાં જ રૂક્ષ્મણીજી ચામર ઢોળે છે, સત્યભામાજી પાનનું બીડું આપ્યું છે, ભગવાને મુખમાં પધરાયું છે, ઠાકોરજી હિંડોળે હિંચકે છો દ્વારકાધીશ. અને ત્યાં જ એક સૈનિક આવ્યો, દ્વારકાધીશ કી જય હો. બોલે સમાચાર કે આંગણે કોઈક બ્રાહ્મણ આવ્યો છે, બ્રાહ્મણ આવ્યો છે, ખાલી સાંભળ્યું ને ભગવાને, ત્યાં ભગવાન આમ સાવધાન થઈ ગયા. પછી કે પોરબંદર થી આવ્યો ને, નામ સુદામા, જેવું જ નામ સુદામા સાંભળ્યું ને, ઉત્તરીય ખભા ઉપરથી પડી ગયું, મોજડી પગમાં પહેરવાની રહી ગઈ, અને દોટ મૂકી છે દ્વારકાની બજારની અંદર. સુદામાને ભેટી પડ્યા છે મારા નામ. અને બરાબર આમ તો કે ને ભગવાન આજાનું બાહુ છે, ભગવાન આજાનું બાહુ. એટલે ભગવાને વિચાર કર્યો કે મને ઉભરાણું છે વાલ, અને આ એ કેટલા દિવસ ત્યાં ખાધું નથી, ક્યાંક બ્રહ્મત્યા ન લાગે. અને સુદામાએ એ જ વિચાર કર્યો છે કે હું કૃષ્ણના દેહમાં કઈ સેવા તો કરી નથી શકતો, પણ આવી રીતે આમ ભેટી અને મારા હાડકા કૃષ્ણના શરીરમાં ખૂંચાડું તો નહીં. સેવા એ પ્રેમનો સ્વભાવ છે, શરત નથી. અને પછી તો બંને આવ્યા છે. સુખદેવજી વર્ણન કરે છે, સાંભળ પરીક્ષિત, જેવા જ સુદામદેવે પોતાનું જમણું ચરણ એ જગત મંદિરમાં પધરાયું છે, ત્યારે બ્રહ્માનંદમ ગતો યથા, કે સુદામાને બ્રહ્માનંદની અનુભૂતિઓ થવા લાગી હતી. અને પછી તો બરાબર સુદામદેવને લઈ આવ્યા છે, અને ત્યાં દ્વારકાધીશ પોતાના સિંહાસન ઉપર આ સુદામાના બ્રાહ્મણને બોલાવે છે. જો ભગવાન બતાવે છે બ્રાહ્મણ સાથે આ રીતે વ્યવહાર કરજો, બ્રાહ્મણની આમાન્ય મર્યાદાઓ આ રીતે જાળવજો. અને પછી તો બરાબર એ સિંહાસન ઉપર બિરાજ્યા છે, બેસાડ્યા છે. અને પછી તો દ્વારકાધીશના હુકમો છૂટવા માંડ્યા છે. સત્યભામા જલ તૈયાર કરો, મિત્રવૃંદા ચામર ઢોળો, જાંબુવતી જલ તૈયાર કરો સ્નાન માટેનું. ને સુંદર મજાના ઓર્ડરો છૂટવા માંડ્યા. રાણીઓ તો અંદર અંદર ભટકાય હો. બધા રૂક્ષ્મણીજી સિનિયર હતા ને, એટલે રૂક્ષ્મણીજીને પૂછે આ કોણ છે? રૂક્ષ્મણીજી કે દ્વારકામાં પહેલી વાર દેખાણા, ખબર નથી કોણ છે, પણ ભગવાનનો જ હુકમ છૂટે છે એટલે હાલો. અને પછી તો સુંદર મજાનો આખ્યાનકારો લખે છે, જલથી આંખ નથી, ચરણ નથી ધોયા, પણ પોતાના નયનના જલથી આંસુઓથી મારા નાથે સુદામાના ચરણ પખાડ્યા છે.
સુંદર વસ્ત્ર પહેરાવ્યા છે, સુંદર મજાનું વર્ણન કરે છે. અને પછી તો બંને ભાઈબંધ બેઠા હતા ને બધી વાતો યાદ કરે, નાનપણની ગુરુકાર જેમ આપણે કાલ રાત્રે બેઠા હતા ત્યારે, હા, પાઠશાળાઓની બધી. તો સુદામદેવ ભગવાન કે તમે કપડા તો સફેદ પહેર્યા છે, મતલબ સંન્યાસી નથી તમે, લગ્ન કર્યા કે નહીં? તો સુદામ કે હા કર્યા. દ્વારકાધીશે કીધું કે તો એક જ ભાઈબંધ હતો ને તું મને જ ભૂલી ગયો. સુદામા કે ભાઈ મારું દુખડું કોને કહું, તને તારા જેવો મહેમાન અમને ન પોસાય, તને બેહાડવા જેવી ખુરશી અમારા ઘરમાં ન હોય, તને બેહાડવા જેવો સોફો અમારા ઘરમાં ન હોય. સુદામા કે અમારા તારા જેવો મહેમાન ન પોહાય. તો પછી સુદામાએ પૂછ્યું, સુદામા કે હે કાના કનૈયા તે લગ્ન કર્યા કે નહીં? દ્વારકાધીશ કે હા કર્યા. કે ભાભી ક્યાં? એમ તો દ્વારકાધીશ કે આવી ગયા. સુદામા કે આઈ રહ્યા નહીં કે આ તો બધા છે, પણ આમાંથી કોણ? દ્વારકાધીશ કે આમાંથી કોણ નહીં, જે છે યાદ છે બધું. તો સુદામાએ તરત કાન પકડ્યો છે, હું તો એકવાર ભૂલી ગયો, તું તો આટલી બધી વાર. ત્યારે દ્વારકાધીશે કીધું મારું દુખડું કોને કહું? હે મારું દુખડું જ્યાં જ્યાં લગ્ન કર્યા ને મારા મારીને યુદ્ધના મેદાનમાં જ કર્યા છે. મને હરખા કોઈ ઓલા આપણે પોખો વરરાજાને આવે તો સાસુમાં નાવણ ઓલું લઈને આવે. દ્વારકાધીશ કે મને એમ કોઈ લઈને જ નથી આવ્યું. આ તો મીંઢોળ કોને કહેવાય? તો અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન એને પરણાવ્યા ને ત્યારે મેં જોયા કાને મીંઢોળ કહેવાય, બાકી મને કોઈ પોખો આવ્યું નથી કોઈ. હારું હારું હારું. પછી કે શું કરો? અહીંયા પણ કૃષ્ણએ પૂછ્યું છે, પણ સુદામા એવા યાચક વૃત્તિ વાળા, એવા તેજસ્વી, અહીંયા ભગવાને પૂછ્યું છે છતાં પણ સુદામા નથી બોલ્યા. અને સુંદર મજાનું વર્ણન કરે. વ્યવસાયમાં શું કરો એમ જગ વિચરો, વ્યવસાયમાં શું કરો એમ જગ વિચરો, તમારો પરિવાર કેમ પોસાય છે રે, તમારો પરિવાર કેમ પોસાય છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે રે. કૃષ્ણને કૃપા તો કરવી છે, પણ સુદામા એમ કે અમારે તો કાયમ 11 હોય તો ભગવાન મદદ કરે ને. પણ ભગવાન આ એક ભગવાનનો એવો ભગત છે કે અહીંયા પણ સુદામો બોલ્યો નથી. સુદામો શું કે સ્વામી ત્રિસંધ્યા કરું, 3 ટાઈમની પ્રાતઃ મધ્યાહન ને સાયમ સંધ્યા કરું, ગાયત્રી જપ કરું, ત્યાં મારો સમય પૂરો થઈ જાય. પાછો બીજો દિવસ તો બીજા દિવસની સંધ્યા, બીજા દિવસના જપ. એટલે આમાં મને અર્થોપાર્જનનો કઈ સમય જ નથી મળતો. સારું સારું સારું. હવે આ તો ભગવાન તો કઈ ગોતી લે કૃપા કરવા માટે થઈને. કહ્યું ના સુદામા એ ઓલી પોટલી જે લેવા હતા ને સંતાડતા હતા. આમ તો દેવાની હતી દ્વારકાધીશને, પણ જ્યાં ભગવાનનું ઐશ્વર્ય જોયું ને ત્યાં સુદામા કે હું ક્યાં ગરીબ બ્રાહ્મણ અને આ હોનાની નગરીનો રાજા ને એને મારા 4 મુઠ્ઠી પૌવા દેખાય કે ન દેખાય. એટલે ભગવાને સ્વયં જહાર કિમિદમ ઇતિ પૃથક તાંદુલાન, એ પોટલી જઈટી છે દ્વારકાધીશે ને કીધું કે આ શું છે? સુદામા કે કાઈ નથી એમ કરીને દ્વારકાધીશે સ્વયં જહાર કિમિદમ ઇતિ પૃથક તાંદુલાન, જઈટી છે નાથે. અને પછી તો પોટલી ગાંઠ ખોલે છે. સંતો વર્ણન કરે કે પોટલીની ગાંઠ નથી પણ સુદામાના ભાવબંધનની ગાંઠો ખોલી છે. અને જ્યાં જ એ પોટલી ખોલી ને તો એની અંદર તાંદુલ જોયા, પૌવા જોયા છે. અને જેવા જ પૌવા જોયા ને દ્વારકાધીશના આંખમાંથી આંસુ સરી પડ્યા. સુદામાને કે સુદામા પૌવા એટલા બધા પ્રિય છે મને પૌવા કે દ્વારકાના રસોડામાં મેં મનાઈ કરી દીધી છે કે મારી થાળીની અંદર માખણ ન મૂકતા અને મારી થાળીની અંદર ક્યારેય પૌવા ન ધરતા. તે મને મારી માં જશોદાની યાદ કરાવી દીધી. શરદ પૂર્ણિમાની રાત્રિ હોય, મારી માં એક દૂધની અંદર પૌવા પધરાવી અને ચંદ્રમાની ચાંદનીની અંદર શીતળ કરી અને પછી એ ધરાવતી ને પછી મને ખવડાવતી. એટલા માટે મેં દ્વારકામાં ના પાડી દીધી કોઈ મારી થાળીની અંદર ક્યારે માખણ ન પધરાવતા, પૌવા ન પધરાવતા. એટલા બધા પ્રિય છે. અને પછી તો બરાબર 1 મુઠ્ઠી ત્યાં ભગવાને મુખારવિંદની અંદર પૌવા પધરાવ્યા છે અને ત્યાં જ સ્વર્ગની સંપત્તિ બધી સુદામાના નામે કરી દીધી છે. અને પછી તો બીજી મુઠ્ઠી લેવા જાય, પૃથ્વીનું બધું સમગ્ર સંપત્તિઓ એ આપી દીધી છે. અને ત્રીજી મુઠ્ઠી લેવા જાય ત્યાં રૂક્ષ્મણીજી આવ્યા છે અને રૂક્ષ્મણીજી હાથ રોક્યો છે. એ કથા બતાવી છે. અને આ બાજુ તો એક રાત્રિ પર્યંત સુદામાએ દ્વારકાની અંદર વિશ્રામ કર્યો હતો.
હા હવે આવ્યા દ્વારકા દ્વારિકા આવો બેસાડી દઈએ પછી